ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હવે કરાશે રિપેરિંગનું કામ। 2 મહિના પાણી કાપની તૈયારી કરતી નવસારી નગરપાલિકા અને હવે રિપેરિંગનું કામ પણ કરવામાં આવશે। સમગ્ર દક્ષિણ ગુજરાતને પાણી પહોંચાડતા ઉકાઈ ડેમની કેનાલોમાં રિપેરિંગ કામ માટે 2 મહિના સુધી પાણીનું વિતરણ બંધ કરવામાં આવશે। જો કે સિંચાઈ વિભાગની ચેનલો મારફતે તળાવમાં પાણી ભરીને નાગરિકો સુધી પહોંચાડવામાં આવતું હોય છે, પરંતુ 2 મહિના સુધી પૂરતા પાણીના જથ્થાનો સંગ્રહ ન કરાતું હોવાથી પાણી કાપને લઈ પાલિકાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે। દિવસ દરમિયાન મુખ્ય કેનાલમાં પાણી બંધ રહેશે અને ત્યારબાદ ફરીથી રોટેશન મુજબ નવસારી, સુપા અને ગણદેવીને ફર્સ્ટ તબક્કામાં અને ત્યારબાદ ચીખલી અને વલસાડના ખેડૂત મિત્રોને પાણી રોટેશન મુજબ મળી રહેશે। પાણી નહેર ખાતા તરફથી આપણને મળવાનું છે તે મેન્ટેનન્સની કામગીરી પતે ત્યાં સુધી બંધ રહે તેવું છે, જેથી કરીને આપણે શહેરની અંદર એક ટાઈમ જ પાણી આપવાનું નક્કી કર્યું છે। તે મુજબ શહેરના તમામ નાગરિકોને તકલીફ ના પડે તે ઉદ્દેશથી આપણે તમામ તળાવો જે આપણા છે એને પૂર્ણ ભરી લીધા છે। તો પાણી કાપના કારણે ઓછા દબાણથી પાણી મેળવતા વિસ્તારોના લોકો અને ડાંગર પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। જો કે સિંચાઈ વિભાગની કેનાલ દ્વારા શહેરના દૂધિયા તળાવ, સરબતિયા તળાવ અને દેસાઈ તળાવ વિસ્તારોમાં આવેલા તળાવમાં પાણી ભરવામાં આવે છે અને ફિલ્ટર કરી શહેરીજનો સુધી શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે। તો અત્યારના જે લેટેસ્ટ છે બધા સાધનો, તો તેના લીધે કોન્સ્ટન્ટ એક ધારું જે આટલા દિવસ બંધ રાખે એના કરતાં 15-15 દિવસનો જો ગેપ મારે તો એ ધરું બી જીવી શકે અને માનવ જીવનને કે જે નગરપાલિકાને એને બી પ્રશ્ન ઓછો રહે।